ભગવતે વાસુદેવયા. ક્યાંક એવું નથી લાગતું કે આજના વ્યક્તિને આ શાસ્ત્રોની વધારે આવશ્યકતા છે? ક્યાંક મારા માટે બેસી છે. શ્રીનાથજી બાબા એ પ્રત્યેક જીવને ઉચ્ચાર કરીને પોતાના શરણમાં બોલાવે છે. અને જીવ શરણમાં આવે ને ત્યારે જીવના હૃદયને પોતાની મુઠ્ઠીમાં બંધ કરી લે અને કમર પર રાખી બહાર કાઢે. એટલે કે માયાને અંગૂઠો બતાવે છે કે આ જીવ મારો થઈ ગયો, હવે તારા કામનો રહ્યો. આ ભાવ શ્રીનાથજીના સ્વરૂપનો છે ને. ઉક્ષિપ્ત હસ્તા પુરુષો ભક્તા, ઊંચો હાથ કરીને બોલાવે છે. તો સાક્ષાત શ્રીનાથજી બાબા, તો સાક્ષાત શ્રીનાથજી બાબા શબ્દનું રૂપ ધારણ કરી તમારા કર્ણના માધ્યમથી તમારા હૃદયમાં પ્રવેશ. એટલે હું તો કથા શરૂ થતી હોય ને ત્યારે પહેલા જ દિવસે કહી દઉં કે આજે જ બધા પોતપોતાની સેલ્ફી પાડી લેજો. કારણ કે 7મા દિવસે આજ ચહેરો જુદો હશે, આજ આંખો જુદી હશે, આજ હૃદયના ભાવો કંઈક જુદા હશે. તમે જ અનુભવ કરશો કે આ પોથીમાં બિરાજતા ભગવાન પોથીમાંથી નીકળી કર્ણના માધ્યમથી મારા હૃદયમાં આવીને બિરાજી ગયા છે. આ જ યાત્રા છે 7 દિવસની. પ્રભુ આજે નીકળ્યા તમારા સુધી આવવા માટે અને શબ્દનું રૂપ ધારણ કરી. તો ભક્તના અનેક અવતારો છે, અનેક અવતાર. જેવા અસુર એવો અવતાર. હિરણ્યકશિપુને મારવો છે તો ભગવાન નરસિંહ બની ગયા. હિરણ્યાક્ષને મારવો છે તો ભગવાન વરાહ બની જાય છે. બલિ પર કૃપા કરવી છે તો વામનમાંથી વિરાટ બની જાય છે. જે અસુર એવા અવતાર. તો કે ભગવાનને વાંગમય અવતાર કેમ લેવો પડ્યો? આટલા અવતારો તો છે. તો કે અહીંયા અસુર શબ્દમય છે. કોણ અસુર છે? તો કે પરીક્ષિતને લાગેલો શ્રાપ એ શબ્દમય છે. 7મા દિવસે મૃત્યુ અને એ શબ્દ શ્રાપ રૂપ અસુરને મારવા માટે ભગવાન ભાગવત રૂપી વાંગમય અવતાર. અને અસુર વાંગમય છે તો અવતાર પણ વાંગમય. આવી દિવ્ય કથા ને ગાથા છે. નવો ભાગ્યશાળી છે આહિરપરા પરિવાર. અને શાસ્ત્ર એમ કહે છે આ ભાગવત એવું પુણ્ય કર્મ છે કે શાસ્ત્રોમાં જેટલા પુણ્યો બતાવવામાં આવ્યા છે એટલે કે આ જુદા જુદા પુણ્ય જીવનભરમાં ક્યારે પૂરા થશે? એક એવું પુણ્ય ખરું કે જે હું કરું અને સમસ્ત પુણ્યોના મને ફળ મળી જાય. ભાગવત એવું સત્કર્મ છે. કેવલ ભાગવત કરવા માત્રથી શાસ્ત્રોમાં બતાવેલા સમસ્ત પુણ્યોના ફળની પ્રાપ્તિ થાય. એમ કહેવાય છે કે જ્યાં ભાગવત વિરાજમાન હોય ત્યાં સકલ તીર્થો આવીને નિવાસ કરે છે. એટલે તમે કેવલ ભાગવતની પરિક્રમા કરો તો ભારત વર્ષના જેટલા તીર્થો છે એ સમસ્ત તીર્થોની યાત્રાનું પુણ્ય તમને મળે. એવો મહિમા ભાગવત. કે હું 24 અવતારના મંદિરની યાત્રા કરવા જાઉં તો કેટલાય મહિના નીકળી જાય, કદાચ 24 અવતારના મંદિર નાય મળે. પણ એક ભાગવતની પરિક્રમા કરો તો 24 અવતારના મંદિરની યાત્રાનું પુણ્ય મળે. કહેવાય છે કે 33 કોટી દેવતાઓ જ્યાં ભાગવત બિરાજમાન થાય ત્યાં આવીને ઉપસ્થિત થઈ જતા હોય છે અને એક જ શબ્દનું ઉચ્ચારણ કરતા હોય છે, તથાસ્તુ તથાસ્તુ તથાસ્તુ. એટલે કે અહીંયા બેસીને જે કાંઈ પણ સંકલ્પ જીવ કરે નિશ્ચિત ભાગવત એવું કલ્પ વૃક્ષ છે, એના સકલ મનોરથો પૂર્ણ થતા હોય છે. એનો મહિમા બતાવ્યો છે. ભાગવતની મહત્તા અનંત ગણી વર્ણન કરવામાં આવે છે. એ તો જયારે મહાત્માનું દર્શન કરીશું ત્યારે આપણે કરીશું. શ્રીમદ ભાગવત એના 5 ફળ બતાવવામાં આવ્યા. સૌથી પહેલા આપણને થાય કે આપણે ભાગવત રાખ્યું તો છે અને એક વાત ચોક્કસ છે, ભાગવત નું મુક્તિ એ તો બાય પ્રોડક્ટ છે. મેઇન પ્રોડક્ટ તો ભક્તિ છે. મુક્તિ કરાવવા માટે ભાગવત નથી હોતું, પણ જેની મુક્તિ થઈ જાય ને એની પાછળ જ ભાગવત બેસી શકતું હોય છે. બાકી ગમે તેની પાછળ ભાગવત થઈ પણ ન શકે. પણ આપણે ત્યાં તો ભક્તિ પરમ ફળ કહે છે. શ્રીમદ ભાગવત એ મહાપુરાણ છે. જો આપણે ત્યાં શાસ્ત્રોના અનેક પ્રકાર, વેદ, ઉપનિષદ, સૂત્ર ગ્રંથો, સ્મૃતિ ગ્રંથો એમ 17
પુરાણ છે અને શ્રીમદ ભાગવત એ મહાપુરાણ છે, જેમાં 5 લક્ષણ હોય ને પુરાણ કહેવાય. સર્ગશ્ચ પ્રતિસર્ગશ્ચ વંશો મનવંતરાણી ચ વંશાનું ચરિતમ ચેતી પુરાણમ પંચલક્ષણમ. પુરાણ કહેવાય કોને? પુરા ભવમ ઇતિ પુરાણમ, જે પહેલા થઈ ગયું, યથા પુરા નવમ ઇતિ પુરાણમ, જે સદા નવું છે એ પુરાણ છે. શાસ્ત્રો ક્યારે જૂના નથી થતા. તો 5 લક્ષણ એ પુરાણ અને 10 લક્ષણ એ મહાપુરાણ. શ્રીમદ ભાગવત એ મહાપુરાણ છે. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમ ઉતય મનવંતરેશાનો. ભાગવતનો એક અર્થ ભક્તો પણ થાય. અનેક અર્થો ભાગવતના કર્યા છે. આ મહાપુરાણ છે. દશવિધ લીલાઓ આમાં બિરાજમાન છે. એવો એક ક્રમ બતાવવામાં આવે છે કે જ્યારે ભાગવતની કથા પ્રારંભ થાય એનાથી પૂર્વ પદ્મ પુરાણાંતર્ગત 6 અધ્યાયમાં મહાત્મ્યની કથા કહેવામાં આવે. મહાત્મ્ય એટલા માટે કે જેથી આ ભાગવત છે શું, એનું મહાત્મ્ય શું છે, એની મહત્તા શું છે એનો ખ્યાલ આવે. કારણ કે જ્યાં સુધી મહત્તાનો ખ્યાલ નથી હોતો ને ત્યાં સુધી વિવેક અને વ્યવહારમાં આપણે એની જોડે શ્રેષ્ઠ રીતે વર્તી નથી શકતા. એનું મહાત્મ્ય ખ્યાલ આવે. જેમ કોઈ ટ્રેનમાં જતું હોય અને ટ્રેનમાં જતા હતા અને એટલામાં કોઈ વ્યક્તિ ટ્રેનમાં ચડ્યો અને તમને એમ થાય કે અમે 3 તો બેઠા છીએ, આ 4થો બેસી ન જાય, એટલે વધારે પહોળા પગ કરી અને સીટ રોકીને આપણે બેસી જઈએ. કાં બેસે નહીં. એટલામાં આપણા ખોળામાં 6 મહિનાનું આપણું બાળક અચાનક તાવ ચડવા લાગ્યું, ઉલટીઓ થવા લાગી, બીમાર થવા લાગ્યો, એકદમ એની તબિયત બગડવા લાગી. એટલે જેને બેસવા નહોતો દીધો એ વ્યક્તિએ કહ્યું કે હું પીડિયાટ્રિશિયન છું, બાળકોનો ડોક્ટર છું, લા હું ચેક કરી આપું. તુરંત એને બાળકને તપાસ્યું, એક ગોળી પોતાના બેગમાંથી કાઢીને આપી કે આને ખવડાવજો, હમણાં 2 કલાકમાં તાવ ઉતરી જશે. અને તમને ખબર પડી આ ડોક્ટર છે, આ તુરંત ખસી જાઓ, આવો બેસો બેસો બેસો. એને બેસી ન શકે એ રીતે જગ્યા રોકીને બેસી ગયા હતા. જ્યારે મહાત્મ જ્ઞાન નહોતું, પણ મહાત્મ જ્ઞાન થયું કે આ ડોક્ટર છે, તુરંત જગ્યા કરી આપી. આપણામાંથી એક જણ ઉભો થઈ જાય, ચલો હું ઉભો છું, તમે બેસો. વિવેક ક્યારે આવ્યો? જ્યારે મહાત્મ જ્ઞાન થયું. એમ પોથી રૂપે દેખાતો આ ગ્રંથ એમ લાગે જેમ બીજા પુસ્તકો છે એમાં બીજું એક પુસ્તક છે. એમ તો શાસ્ત્રોમાં ભગવાનની 8 પ્રકારની પ્રતિમાઓનું વર્ણન કર્યું. શૈલી, દારૂમયી, લૌહી, લેપ્યા, લેખ્યાત સૈકતી, મનોમયી, મણિમયી પ્રતિમા અષ્ટવિધા સ્મૃતા. 8 પ્રકારની ભગવાનની પ્રતિમાઓનું વર્ણન શાસ્ત્રોમાં છે. શૈલી શિલાની, લૌહી ધાતુની, લેપ્યા એટલે લીપેલી, આપણે બેઠકજી લીપીને બનાવીએ, લેખ્યા લખેલી. તેમાં 8 પ્રકારની પ્રતિમાઓનું વર્ણન છે. શ્રીમદ ભાગવત એ વાંગમય રૂપ છે, વાણીમય રૂપ છે. તો પદ્મ પુરાણ અંતર્ગત 6 અધ્યાયમાં મહાત્મ્યનું વર્ણન કરવામાં આવે. આવો પ્રવેશ કરીએ મહાત્મ્યની કથામાં. જે સ્થાનમાં મહાત્મ્યનું વર્ણન છે એક 4 અધ્યાયમાં સ્કંદ પુરાણમાં અને 6 અધ્યાયમાં પદ્મ પુરાણમાં. પણ એક પરંપરા એવી છે કે પદ્મ પુરાણ અંતર્ગત 6 અધ્યાયમાં महात्म्य वर्णन नु गान करवा। आइए प्रवेश करते हैं महात्मा की कथा में। અને મહાત્મામાં પ્રવેશ કરતા શ્રી વ્યાસજી પહેલા શ્લોકમાં મંગલાચરણ કરે છે। 6 અધ્યાય એટલા માટે કે આ ભગવાનની કથા છે। ભગવાન કોને કહેવાય? ધન જેની પાસે હોય એને ધનવાન કહેવાય, યશ જેની પાસે હોય યશવાન કહેવાય, એમ ભગ જેની પાસે હોય એને ભગવાન કહેવાય। તો ભગ કોને કહેવાય? તો કે ऐश्वर्य, वीर्य, यश, श्री, ज्ञान અને વૈરાગ્ય આ ષટગુણને ભગ કહેવાય। અને આ ભગને જે ધારણ કરે એને ભગવાન કહેવાય। આ 6 ગુણ પરમાત્મામાં છે। અને ઘણીવાર આપણે સાંભળતા પણ હોઈએ ऐश्वर्य, ऐश्वर्य એટલે શું? ઈશ શાસને મતે। ઈશ્વર થાય શાસન અને ઈશ્વરથી બને ऐश्वर्य। ભગવાનના શાસનમાં કોઈ કમી નથી। ભગવાને જે સર્જ્યું છે, જેનું સર્જન કરે છે, જેનું પાલન કરે છે, જેનો લય કરે છે, એ ભગવાન જે રીતે કરી રહ્યો છે એમાં કોઈ ખામી નથી। જે ખામી દેખાય છે એ આપણા સમજણની છે, આપણી બુદ્ધિની છે। વીર્ય, ऐश्वर्य, वीर्य બળવાન ભગવાન જેવો બીજો કોઈ નથી। યશ, ભગવાનનો યશ સર્વત્ર વ્યાપેલો છે। શ્રી લક્ષ્મીજી તો ઠાકોરજીના ચરણમાં છે। જ્ઞાન, ભગવાન સર્વજ્ઞ છે
અને આ બધું હોવા છતાં ભગવાનમાં છઠ્ઠો ગુણ છે વૈરાગ્ય. એને સોનાની દ્વારકા ડૂબાડતા અને સર્જતા નથી મોહ થતો, નથી ખેદ થતો. એ વૈરાગ્ય ગુણ પરમાત્મામાં છે. તો 6 ગુણ વાળા ભગવાન એટલે 6 અધ્યાયની મહાત્મ્યની કથા. પહેલા શ્લોકમાં મંગલાચરણ કર્યું અને મંગલાચરણ કરતા વ્યાસજી બોલ્યા, देखो व्यास जी प्रथम श्लोक में मंगलाचरण करते हैं. मंगल आचरण वही मंगलाचरण. देखो मंगल उच्चारण, मंगल विचार, मंगल आचरण, अब मंगलाचरणના અનેક પ્રકાર છે. દિવસમાં નક્કી કરો. એમ તો મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે વદત ભીરેવ સતતમ, સતત ભગવત નામ લેવું. પણ નથી લઈ શકતા તો એટલું તો નક્કી કરાય ને કે દિવસમાં પહેલો શબ્દ બોલીશ એ જય શ્રી કૃષ્ણ બોલીશ અથવા શ્રી કૃષ્ણ બોલીશ. ભગવાનના નામથી બોલવાની શરૂઆત કરીશ. આપણે ત્યાં એમ કહેવાય કે બધું ધરીને ઠાકોરજીને લેવું. હવે નથી સંભવ થતું તો એટલો નિયમ તો લેવાય ને કે સૌથી પહેલી વસ્તુ મોઢામાં જે મૂકીશ ને એ ઠાકોરજીની પ્રસાદી વસ્તુ મૂકીશ. એનાથી તો શરૂઆત થાય. જો શર્ટનું પહેલું બટન બરાબર લાગે ને તો બાકી બધા બટન બરાબર લાગી જાય. પણ જો પહેલું ખોટું લાગે ને તો બધા જ ખોટા લાગે. જેની શરૂઆત જ દિવસની ખોટી થાય એને પછી બધું ખોટું થાય. એટલે જ દિવસની શરૂઆત મંગલાના દર્શનથી કરો. અહીંયા ગામમાં આટલી હવેલીઓ બિરાજમાન છે. જ્યાં તમને ભાવ હોય, જ્યાં તમને શ્રદ્ધા હોય, જ્યાં તમને નિષ્ઠા હોય ત્યાં જઈ મંગલાના દર્શનથી શરૂ કરો. જો મંગલાના દર્શન એટલે ઠાકોરજીના આશીર્વાદ લેવાનો સમય કે પ્રભુ સવારે સવારે આપના આશીર્વાદ લેવા આવ્યો છું કે આજે આખો દિવસ આપને ગમે એવા કાર્યોથી થાય, વ્યતીત થાય. અને શયનના દર્શન એટલે આભાર માનવાનો સમય કે સવારે મંગળામાં આશીર્વાદ લઈને ગયો તો શયનમાં આભાર માનવા આવ્યો. આજે આખા દિવસમાં મારાથી એવું કાંઈ ન બન્યું કે જે આપને ન ગમતું હોય. આપનો ખૂબ આભાર છે. આપે મને અપરાધોથી બચાવ્યો છે, આપે મને દોષોથી બચાવ્યો છે. મંગલાચરણ એટલે જો મંગલ રૂપ છે કોણ? મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ. મંગલ રૂપ નિધાન સાવરો મંગલ રૂપ નિધાન. મંગલનો નિધિ છે પરમાત્મા. એને વંદનથી શરૂઆત કરો. અને એક મારા વાક્યને યાદ રાખજો, જેને પગે લાગવા જેવું છે એને નહીં લાગો તો ન લાગવા જેવા લોકોને રોજ પગે પડવું પડશે. એટલે જેને લાગવા જેવું છે ને રોજ લાગી લો, નહીં તો ન લાગવા જેવા અસમર્થ લોકોને આગળ કરગરવું પડશે. વંદન તો કોને કરાય? પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિતતામ વ્રજેત. સર્વ સમર્થ હોય ને એની પાસે જ આશા રખાય. અસમર્થ વ્યક્તિઓ પાસે આશા રાખશો ને તો ચિંતા અને દુઃખ સિવાય બીજું કઈ મળવાનું નથી. એટલે આશ્રય સર્વ સમર્થ નો કરો. વંદન પણ એક ભક્તિ છે. અહીંયા બેસેલા ને દરેકને કહીશ, તમારા ઘરે જો ઠાકોરજી વિરાજતા હોય, ન વિરાજતા હોય તો હવેલીમાં પણ રોજ દંડવત ઠાકોરજીને જરૂર કરો, વંદન જરૂર કરો. નવદા ભક્તિમાંની વંદન પણ એક ભક્તિ છે. અને વંદન કઈ રીતે કરવો એનો પણ પ્રકાર છે. રસ્તામાં મંદિર આવતું હોય ને હોર્ન મારીને જાઓ એને વંદન ના કહેવાય, એને તો અપમાન કર્યું કહેવાય. ઘણી વાર લોકોને એમ થાય અને ધીમે વાગે તો પાછો જોરથી 2 વાર વગાડે કે સંભળાયું કે નહીં. હોર્ન વગાડવાને ક્યારે વંદન ના કહેવાય. વંદનનો પણ એક પ્રકાર છે. અરે જેને 24 કલાક આપણને દિવસમાં આપ્યા એને 10 મિનિટ પગે લાગવા માટે 10 મિનિટ પણ ના આપી શકાય. જે આટલું મોટું ઘર આપણને આપે છે એ ઘરમાં 2x2 નું ખાનું એને ના આપી શકો અને આપણી જાતને આપણે વૈષ્ણવ કહીએ. જે 2 ટંક પેટ ભરીને આપણને જમાડે છે એને કટોરી મિશ્રી ન ધરી શકો તો આપણી જાતને કયા મોઢે વૈષ્ણવ આપણે કહીશું? જેના આટલા ઉપકાર આપણા ઉપર છે એનો આભાર માનવા માટે 5 મિનિટ ન કાઢી શકો તો પોતાની જાતને વૈષ્ણવ કઈ રીતે કહેશો? કરવાનું તો ઘણું છે. આપણે વાત કરીએ છીએ કે ઓછામાં ઓછું શું કરી શકીએ. એક વસ્તુ યાદ રાખજો, જ્યારે એને આપ્યું ત્યારે આભાર નથી માન્યો તો લઈ લેશે તો ફરિયાદે કયા મોઢે કરવા જશો? ફરિયાદ કરવાનો અધિકાર પણ એનો હોય છે જેને આપ્યું ત્યારે આભાર માનવા ગયો.
કયા મોડે કહેવા જશો કે કેમ લઈ લીધું, મારી સાથે કેમ આમ? રોજ અરે કોઈ ટીવી આપે ને 10 વાર થેન્ક યુ કહો છો, પણ આંખ આપી એને ક્યારેય થેન્ક યુ નથી કહેતા. કોઈ કાર આપે તો 100 વાર થેન્ક યુ કહો, પણ એને હાથ પગ આપ્યા એને ક્યારે આ થેન્ક યુ કહ્યું નથી, એનો ક્યારે આભાર માન્યો નથી. જેને થોડી મદદ કરી હોય એને જિંદગીભર એના આભાર અને ઉપકાર માનતા રહીએ, પણ જેને જીવન આપ્યું એનો તો ક્યારે ઉપકાર માન્યો નથી. ચિંતન કરજો, વિચાર કરજો. મંગલાચરણથી શરૂઆત થઈ છે અને પ્રાય આપણે ત્યાં શાસ્ત્રોમાં, ગ્રંથોમાં આ એક વિવેક છે કે કોઈ પણ ગ્રંથની શરૂઆત થતી હોય તો 2 કારણથી મંગલાચરણ થાય. એક, જે ગાવા જઈ રહ્યા છે એમાં કોઈ વિક્ષેપ ના આવે, એ સંપૂર્ણ રૂપે સુંદર રીતે પૂર્ણ થાય. અને બીજું, આ ગાયને જે ફલ પામવા ઈચ્છીએ છે એ ફલ પ્રાપ્તિમાં કોઈ વિઘ્ન ના આવે, એટલે મંગલાચરણ કરે. શાસ્ત્રોમાં 3 પ્રકાર મંગલાચરણના બતાવ્યા. એક નમસ્કારાત્મક, બીજું આશીર્વાદાત્મક અને ત્રીજું વસ્તુ નિર્દેશાત્મક. ઘણા મંગલાચરણ એવા હોય શાસ્ત્રોમાં જેમાં પ્રભુને વંદન કર્યા હોય, નમસ્કાર કર્યા હોય. ઘણા મંગલાચરણ એવા હોય કે જેમાં આશીર્વાદની આકાંક્ષા રાખી હોય, અને ઘણા મંગલાચરણ એવા હોય કે જેમાં એ ગ્રંથનો જે હાર્દ હોય એનો વસ્તુ નિર્દેશ કર્યો હોય. તો ચર્ચાઓ ઘણી છે, સંસ્કૃત સાહિત્ય તો અગાધ છે. મંગલાચરણ કરતા વ્યાસ